नमो वध्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सब्बसाहूणं ऐसो पंच नमुक्कारो सब्ब पापप्रणाशनो मंगलानंत सब्बेसिं पदमं भवै मंगलम। ओम नमो अर्हते सनातनाय उत्तम श्लोकाय मुकुंदाय गोविंदाय विष्णुवे जिष्णुवे अनंताय अच्युताय श्रीपदे विष्णुरूपाय ऋषिकेशाय जगन्नाथाय भूर्भुवः स्वः समुत्थानाय मानंजराय कालंजराय ध्रुवाय अजाय अजयाय अजराय अचराय अव्यय विभवाय अचिंत्याय असंख्याय आदिसंख्याय आदिकेशवाय आदिशिवाय महाब्रह्मण परम शिवाय एकानेकांत स्वरूपने भावाभाव विवर्जिताय अस्ति नास्ति द्वयातीताय पुण्य पाप विरहिताय सुख दुख वियुक्ताय व्यक्त व्यक्त रूपाय अनादि मध्य निधनाय नमोस्तु ते मुक्तिस्वराय मुक्तिस्वरूपाय। ते अरहंत परमात्मा સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત બધા જ શક્તિના અંશો જેમનામાંથી છૂટા પડેલા છે. શક્તિનો સ્ત્રોત માત્ર એક જ છે. આપણે બધા મેળવનારા છીએ. ગ્રાહક છીએ. ઉત્પાદક એક જ છે, પ્રાણના ઉત્પાદક, પ્રાણ શક્તિના. અને આખું વિશ્વ જે છે પ્રાણનો સ્પંદ છે. ગતિમાન મહાપ્રાણ ઠેઠ નિગોદથી નિર્વાણ સુધીની મુસાફરીની માર્ગ એ પોતે જ છે અને ગતિ પણ એ પોતે જ છે. આપણે એને ગ્રહણ કરીએ, ઠેકાણે પહોંચીએ, ન ગ્રહણ કરીએ તો પટકાઈએ. એનો દુરુપયોગ કરીએ તો નરકાદીમાં મોકલે, પણ એનાથી દૂર જઈએ તો ગતિવિહીન પાછા નિગોદ, પાછા ત્યાં ને ત્યાં. એટલે એમના વિના કશું જ નથી. એ સનાતન બધા જ ઉત્તમ વ્યક્તિઓ દ્વારા જેમની કીર્તિ કરાઈ છે એવા उत्तम श्लोकाय मुकुंदाय मुंचति पापात इति मुकुंद. તે પાપથી છોડાવે એનું નામ મુકુંદ. પ્રભુનું કામ એક જ છે, પાપથી છોડાવવા, જે નજીક આવે ને. પાપથી છૂટવું હોય તો આપણે એમને પકડવા પડે. આપણી પોતાની મહેનતથી કે આપણા પોતાના શ્રમથી પાપથી આપણે છૂટી શકતા નથી. ચારે બાજુ પાપના આંદોલનો આખી હવામાં ઘુમરાય છે. અસંખ્ય લોકો વિશ્વમાં બધાએ કે ધર્મનો વિચાર નથી કરતા, પાપનું ચિંતન કરે છે, પાપની ક્રિયાઓ કરે છે. એના જે તરંગો ઉઠે છે એ ચારે બાજુ આખા વિશ્વમાં ફેલાય છે. અને એ સંચારી હોય છે, સંચારી રોગની જેમ. ક્રોધના આંદોલનો જે એના માટે તૈયાર હોય અને ક્રોધથી પકડી લે, કામના આંદોલનો જેના માટે તૈયાર હોય અને કામથી પકડી લે, શોકના આંદોલનો જેના માટે તૈયાર હોય
અને શોખથી પકડી લે. કોણ કયું સ્ટેશન ખુલ્લું છે? એ રીકાર અંદર કોણ છે? કોઈ નથી. જેનું જે સ્ટેશન ખુલ્લું હોય ને એ સ્ટેશન ચાલુ થઈ જાય. ઉપનીતિમાં બહુ સરસ કહ્યું છે, આત્મા સ્વભાવ તો શુદ્ધ છે, બહારથી આવતા આવા તરંગો એને અશુદ્ધ બનાવે છે. એક જગ્યાએ બહુ સરસ આ વાત એમણે પ્રતિપાદિત કરી છે. કોની કથામાં કહું? બાલ, મુગ્ધ અને પેલો ડાયો શું નામ? પંડિત વિમર્શ સ્તુતિ કરી છે ના પંડિત નહીં, શું વિમલ બોધ મામા નહીં યાર, એ ત્રણ ભાઈઓ છે ને, એક મોટો ભાઈ એકદમ સમજદાર, બીજો મુગ્ધ આમે ડગે ને આમે ડગે, અને ત્રીજો બાલ. પંડિત શબ્દ નથી એના માટે, વિદગ્ધ શબ્દ પણ નથી, નામ બીજું છે. એમાં વાત કરી છે. આ બધું આગંતુક છે, કારણ કે બધું ભૌગોલિક છે ને. જેમ સૂર્ય ઉપર વાદળા આગંતુક છે, વાદળા એ સૂર્યની પેદાશ નથી, એ આવે છે અને જાય છે. એમ આ પણ પાપ પણ જે છે ને એ પણ આગંતુક છે. તમે એને રોકો, રોકવાની તાકાત તમારી નથી, એ પ્રભુની શક્તિ છે રોકવાની. જેમાં આવતા તરંગોને આપણે થોડા રોકી શકીએ છીએ, એના માટે કોઈ ઉપાય કરવો પડે તો જ રોકી શકાય. એટલે પાપના તરંગોને રોકવાની તાકાત પરમાત્મામાં જ છે. તમે એમના શરણે જાઓ, એમના નામનું ધ્યાન કરો, જપ કરો, એટલે પાપના જે તરંગો છે એને વિખેરવા માંડે. પ્રભુએ કહેલું આગમ અને સૂત્રો એ પ્રભુ સ્વરૂપ જ છે, અને એનો બોલીને થતો પાઠ તમારા પાપના સંસ્કારોને ઘણા બધા તોડી નાખતા. 14 પૂર્વી પણ છે ને, જયારે વચન લબ્ધિક શું કહેવાય છે એમનું, એમને સિદ્ધ થઈ જાય એટલે આપણે બેઠા હોઈએ તો આપણે સ્પષ્ટ સાંભળી શકીએ શબ્દે શબ્દ. એ રીતે 14 પૂર્વનો સ્વાધ્યાય 2 ઘડીમાં કરી જાય. એવી ગજબની એમની વચન લબ્ધિ છે. આપણે માટે તો અકલ્પ્ય છે, કઈ રીતે બની શકે? આટલું મોટા 14 પૂર્વ, કેટલા બધા હજાર, 14,000 વધારે આથી જેટલી સહીથી લખાય, 16,000, અને 2 ઘડીમાં જ આપણે બાજુમાં બેઠેલા સાંભળી શકીએ એવા શુદ્ધ ઉચ્ચારથી 2 ઘડીમાં બોલી જાય. શબ્દ ક્રમથી જ બોલાય છે, ક્રમથી જ બોલાય તોય એ જ લબ્ધિ એમની, બસ એ જ વિશેષતા. એટલી સ્પીડ હોવા છતાં એના એક એક શબ્દ તમને કાનમાં પડે, સ્પષ્ટ સંભળાય. મૂળ પાઠનો અર્થ એ જ છે, બોલવું. તો બોલીને સ્વાધ્યાય કરતા છો ને તો કોઈ વિચાર નહીં કરી શકો. બોલીને પડી ગુણું કરતા હો તો સીધે સીધું પતી જાય, અને મનમાં ગણગણતા હો તો ક્યારે વચ્ચે ગુલ્લી મરી જાય ને ક્યાંના ક્યાં જતા રહો, કાં વિચારમાં કાં સપનામાં. બોલીને કરતા હોય તો ના ગડબડ થાય. એટલે પ્રભુ પાપથી છોડાવે. પાપના સાધનો પ્રભુને સમર્પિત કરવાથી છોડાવે, પ્રભુના નામનો પાઠ કરવાથી છોડાવે, અને પ્રભુનું ધ્યાન કરવાથી છોડાવે.
પાઠ કરો, જાપ કરો. પાપનું સાધન પ્રભુને સમર્પિત કરે. પાપનું હા સાધન હા, બધા પાપના સાધન. બોલો, તમારું ખાવાનું, પીવાનું, ફળ, નૈવેદ્ય, પાણી, આ બધા પાપના સાધન છે કે પુણ્યના? પુણ્યોદયથી મળતા ઉત્તમ પુણ્યોદયથી બળતા પાપના સાધનો એ પુણ્યમાં વાપરો તો પુણ્ય બને, અને ન વાપરો તો પાપ બને. બોલો, આ તો અનુભવની વાત છે ને, આમાં પાપનું ક્યાં સાધન નથી સાહેબ, આપણે એને પાપ બનાવીએ છીએ રાગ આદિ કરીને. બાકી એક થોડું એક સાધનમાં કઈ દોષ થોડો છે. આપ્યા વિના જમો તો એક પાપ જ થઈ જાય. ભોગની જે સામગ્રી છે એ જીવ હિંસા વિના બને છે? ના જ બને ને. બસ, એટલે આપો બીજા જીવને તો એ પાપ ધોવાય, પણ સીધા ભોગવો તો ના ધોવાય. અને જીવ માત્ર પ્રભુનું જ સ્વરૂપ છે. પણ જીવને આપો ત્યારે એક એક જીવને જ મળે, અને ભગવાનને આપો ને તો દુનિયાના બધા જીવને મળે. બીજાને આપવું એ ભોગવવા બરાબર છે, ભગવાનને આપવું એ વાવવા બરાબર છે. તો ફરક એટલો. પણ પછી તરતમતા રહે, જેની જે વખતે ઇમરજન્સી હોય એ કામ કરી લેવાનું. કોઈ મરતો હોય, પ્રક્ષાલનું જ પાણી લઈને જતા હોય, તરસ્યો મરતો હોય તો પછી ત્યાં આગળ ભગવાનનું પ્રક્ષાલ થોડો લેટ થાય ચાલે, પેલા લેટ પાણી મળે તો મરી જાય, એટલે પાણી લાવ્યું ભગવાન માટે પીવડાવી દેવાનું. એક નાથની વાત આવે છે ને, ઠેઠ ગંગાથી પાણી લઈને આવ્યા, ચારુમાંથી ઠેઠ પહોંચવા આવ્યા, હવે ખાલી રામેશ્વર પર ચડાવવાનું જ બાકી હતું, ને એનો મહિમા. અને ત્યાં જ એક ગધેડાને તરસથી મરતું જોયું, બધું પાણી એક નાથી પીવડાવી દીધું ગધેડાને. બધા કે શું કર્યું તમે? આ કે ઠેઠ પહોંચ્યા હતા, હવે તો બસ ચડાવી એટલી જ વાર હતી, રામેશ્વરમાં બધા પાપ ધોવાઈ જાત. એક નાથ કે મેં જે કર્યું છે બરોબર કર્યું છે. આ સાક્ષાત રામેશ્વર જ હતા, એમને જ મેં પીવડાવ્યું છે, મેં ક્યાં ગધેડાને પીવડાવ્યું છે. પાપથી છૂટવા માટે પ્રભુના આલંબન સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેમ શરીર પર ચડેલો મેલ, એનાથી છૂટવા માટે શુદ્ધ જળ સિવાય બીજો કોઈ ઉપાય નથી. મુકુંદાય ગોવિંદાય વિષ્ણવે જિષ્ણવે, આપણે કાલ મુકુંદાય બાકી હતું એટલે લઈ લીધું. અનંતાય અચ્યુતાય, પ્રભુ કેટલા છે? અનંત છે. જેટલા જીવ એટલા ભગવાન, પ્રભુ એમાં રહેલા છે એટલે એટલે અનંત. સિદ્ધની અપેક્ષા આનંદ છે. નહીં નહીં, ભગવાન જ્ઞાનના દ્વારા સમગ્ર જીવ રાશિમાં વ્યાપ્ત છે. બધામાં સાહેબ જીવ લઈ આવો. તો અજીવ લાવવું ક્યાંથી? આપણો અજીવ તો વિજાતીય છે, જીવ જ લાવવો પડે ને. પ્રભુના વિશેષણ આપણે જોઈએ જીવન. વિશેષણ પ્રભુના છે, એમાં જીવ ક્યાંથી આવે? પ્રભુ ક્યારે બન્યા? જગતના સર્વ જીવ રૂપ બન્યા ત્યારે માટે આવે. તમે માણસ ક્યારે બન્યા? ચલો હાડો, ખબર છે તમને? બધી જીવાયોનીઓ છે ને, એ બધાનું મિશ્રણ એટલે માણસ. માણસમાં દેવ પણ છે, માણસમાં નરક પણ છે, માણસમાં
ભગવાન પણ છે, માણસની અંદર હેવાન પણ છે, શેતાન પણ છે. માણસની અંદર બધા પશુ હોય છે, બધા પશુઓ હો. ક્યારેક માણસ વાઘ જેવો હોય, ક્યારેક દીપડા જેવો હોય, ક્યારેક કૂતરા જેવો હોય, ક્યારેક ગધાડા જેવો હોય, ક્યારેક ગાય જેવો હોય. બધાના લક્ષણ અપલક્ષણ છે. આ બધાનો સરવાળો ને એનું નામ માણસ. માણસ પ્રભુ જેવો હોય અને છે. પછી એ માણસ માંથી જ મોક્ષે જવાય. કારણ કે પેલા બધાથી છૂટવું હોય ને તો એ માણસના જે બધા ભેગા છે એટલે છૂટાય, નહીં તો બધી યોની છૂટાય નહીં. બધી 84 લાખ યોની છૂટવું છે તો એનું મિશ્રણ એટલે માણસ. બધા સંસ્કાર લઈને આવે છે અને પ્રભુનો સંપર્ક કરી એ બધા સંસ્કાર વિસર્જિત કરવાના છે. એ બધા સંસ્કાર વિસર્જિત થાય એનું નામ મોક્ષ. મોક્ષ કોઈ બીજી ચીજ નથી. પશુના સંસ્કાર, દેવના સંસ્કાર, કારણ કે બધા સંસ્કારોમાં અહંકાર છે અને મમતા છે. ખાલી પ્રભુ સ્વરૂપ જ નથી ત્યારે. હા, બસ એક જ નથી, બીજું ભાગ્ય બધું છે. એ મેળવવાનું છે. હવે એ બધી યોનિઓમાં રહેલા જે જીવત્વ છે ને એને પકડી એટલે પ્રભુ સ્વરૂપ થઈ જાય. એમનું જે વ્યક્તિત્વ છે એ પકડો તો સંસાર થઈ જાય, જુદા જુદા યોનિ રૂપ. એ બધું જીવોનું વ્યક્તિત્વ છે, કર્મકૃત બધું જ નિગોદથી લઈને અનુત્તર સુધીનું જે કઈ છે કર્મકૃત વ્યક્તિત્વ છે. કર્મકૃત વ્યક્તિત્વને ખંખેરી નાખો તો બધા પ્રભુના અંશ છે. જે રૂપ પ્રભુનું છે એ જ એમનું છે. એટલે અનંત થાય. આનો કોઈ અંત આવે? જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં છબી છે આપની. કલાપીએ કહ્યું છે ને, જ્યાં નજર પડે ત્યાં તું જ છે પ્રભુ. પ્રભુ તું ही તું ही તું ही તું ही, यूं ही धरता ध्यान રહે. અનંતાય, જેનો ક્યારે અંત જ નથી. બધાનો અંત આવશે, પરમાત્માનો આપણી ઉપરની નજરનો અંત ક્યારે પણ નહીં આવે. 24 કલાક એમની નજરમાં આપણે છીએ. એટલે આપણા ભાવ બદલાયા જ કરે, પરમાત્મા તો તેના તે જ. અનંત એટલે અગણિત પણ થાય, અનંત એટલે જેનો અંત નથી એવા પણ થાય. આપણને ખબર કઈ ના પડે કે ભગવાનની નજર આપણા પર છે. ભગવાનની નજર આપણા પર છે એની આપણને ખબર કેવી રીતે પડે? બસ ખબર પડે એટલે આપણે ભગવાન બની જઈએ. એ જ્યાં સુધી નથી પડતી ત્યાં સુધી આપણે બેઠા છીએ અહીંયા આગળ. નજરથી નજર મળે ને ત્યારે ખબર પડે કે કોઈ વ્યક્તિ જોઈ રહી છે, કોઈ વ્યક્તિ આપણે જોઈ જ નહીં હોય, પણ જ્યાં સુધી એની હાથે નજરની હાથે નજર ન મળે ત્યાં સુધી ખબર પડે કે કોઈ આપણને જોઈ રહ્યું છે. તો ભગવાન જોઈ રહ્યા છે. હવે તમે એમને જુઓ તો ખબર પડે કે તમને જોઈ રહ્યા છે, પણ તમારી દ્રષ્ટિ તો પૂતગલમાં છે, પર્યાયોમાં જ છે. એ ભગવાન ઉપર નજર પડતી જ નથી. આ બધામાંથી નજર ઉઠે તો ભગવાન ઉપર નજર પડે. જેમની કરુણાનો અંત નથી, જેમની શક્તિનો અંત નથી, જેમના અસ્તિત્વનો અંત નથી, એટલે અનંત. અચ્યુતાય, અચ્યુતમ કેશવમ. એ શબ્દ વપરાય છે વિસર્જન માટે. અચ્યુતાય.
પ્રભુ ક્યારેય પડતા જ નથી. ચ્યુત એટલે પડેલો, અચ્યુત. પ્રભુ ક્યારેય પડતા જ નથી. ક્યારેય એમનું સેવન થતું જ નથી. ગમે તેટલી શક્તિ આપે છતાંય પ્રભુ ડિસ્ચાર્જ થતા નથી. આખી દુનિયાને પ્રભુ ચાર્જ કરે અને છતાં પોતે છે એવા ને એવા જ રહે. એમાં મીટરમાં 1 પોઈન્ટ પણ વીજળી ઓછી ના થાય. આખી દુનિયાને વીજળી આપ્યા પછી સતત અચ્છું થાય. સ્વભાવથી ક્યારે નીચે પડતા નથી પ્રભુ. આપણે ગમે તેટલી તોફાન કરીએ, આજ્ઞાનો ભંગ કરીએ, અને છતાંય પ્રભુ આપણા ઉપરનો જે પ્રેમ છે એનાથી ઓછા થતા નથી, ચિત્ત થતા નથી, કરુણાથી ચિત્ત થતા નથી, કંટાળતા નથી. આ ડફોળને કેટલું કહેવું, હજી એ માનતો નથી ને સાંભળતો નથી. મૂકો હવે એને એક બાજુ. ના, થાકતા જ નથી. આ બધા વિષ્ણુના નામો છે. પ્રભુ તો સર્વ સ્વરૂપ છે ને, આ બધા એમના અંશો છે. વિષ્ણુ પણ અચ્યુત છે. સૌથી ઉપરના પદ ઉપર છે, ત્યાંથી એમનું કોઈ નીચે પાડી શકે જ નહીં. એમના ઉપર કોઈ નથી. 12મા દેવલોકના ઇન્દ્ર છે ને, એ કલ્પોપન્નમાં સૌથી ઉપર છે. એમનાથી નીચે કોઈ નથી. આ લોકો સાહેબ આપણા મતે કઈ કઈ દેવીઓની માં હોય? કોણ? બ્રહ્મા વિષ્ણુ. ઈશાનેન્દ્ર એટલે શિવ, બ્રહ્મેન્દ્ર એટલે બ્રહ્મા, અચ્યુતેન્દ્ર એટલે વિષ્ણુ. એ 4 દેવલોક છે ને, જે ઉભી લાઈનમાં પહેલા ના આડા 11 અરે 9, 10, 11, 12 એ વિષ્ણુ લોક છે. પછી 5, 6, 7, 8 એ બ્રહ્મલોક છે. પછી દેવલોક અને છેલ્લો ઇન્દ્રલોક. એટલે આપણે સાહેબ પણ બહુ ઉચ્ચ કક્ષાના દેવો છે. કોણ? આ લોકો બ્રહ્મા વિષ્ણુ. આ છે જ ને, ઉચ્ચ કક્ષાના જ છે, સમ્યક દ્રષ્ટિ છે, દ્રઢ સમ્યક્તિ જ છે, એકાવતારી પણ છે. બોલો, એ તો મિથ્યા મત ચલાવે. એ મિથ્યા મત ચલાવતા નથી. મિથ્યા મતીઓ એમને ગ્રહણ કર્યા છે માટે મિથ્યા મત કહેવાય. આપણા ભગવાનને મિથ્યા મતી ગ્રહણ કરે તો એ મિથ્યા મત કહેવાય. આપણે લખ્યું જ છે ને, મિથ્યા દ્રષ્ટિ પરિગ્રહિત શ્રુત અને પ્રતિમાઓ બધું આપણે માટે અગ્રાહ્ય. એનું પુણ્ય નામ કર્મ આ બધું કામ કરાવે છે. એવું કરે આદે નામ. આ એક વિશ્વ વ્યવસ્થા છે, વિશ્વનો વિભાગ છે. અને વિભંગ જ્ઞાનથી અધૂરું જે જાણે છે એમને એ રીતે વિભાગોને ગોઠવી દીધા પોતાની રીતે. એમને ગોઠવી દીધા એટલે એ એમની રીતે ગોઠવાઈ ગયા છે એવું નથી. એમણે ગમે તેમ માન્યું. મિથ્યામતીઓ ગમે તેમ માને એટલા માત્રથી તેઓ તે રૂપ થઈ જાય એવું નથી. દેવલોકની વાત પછી બ્રહ્મલોક, વિષ્ણુલોક કયાથી કયો દેવલોક? પહેલો દેવલોક ઇન્દ્રલોક, પછી દેવલોક, પછી બ્રહ્મલોક, પછી વિષ્ણુલોક. એટલે બીજો દેવલોક છે શિવલોક.
ઇન્દ્રલોક, શિવલોક, દેવલોક, બધું ઉપરથી ઉપર ચાલ્યા જાઓ. હજીનું આપણે સ્ટેપ છે, એક પછી એક પછી આવે. છેલ્લું વૈકુંઠ, બસ ત્યાં ગયો એટલે મુક્ત થઈ ગયો. 22 સાગરોમાં એટલું લાંબુ આવ્યું છે ને, એમને મન તે મુક્તિ જ છે. એક પલ્લીઓમાં એટલું બધું લાંબુ છે ને, એ એમને અમર જ લાગે. કોઈ એક પલ્લીઓમાં જીવે ને કોઈ ઋષિ, તો એમને અમર જ લાગે. આ જીવનના બધા ગણિત છે, બધા નાના જ છે ને. આપણા ગણિત બહુ મોટા છે, બહુ મોટા છે. અને એ અત્યંતિય છે, એટલે દિવ્ય દ્રષ્ટિ ગ્રાહ્ય જ છે. ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી. વિભંગ જ્ઞાનથી જે પકડાય છે એ અધૂરું પકડાય છે, એટલે કોઈ એ રૂપમાં પકડી લે છે. બારમા દેવલોક સુધી જ આખી વ્યવસ્થા છે, રાજા પ્રજાની, પતિ પત્નીની. ઉપર ક્યાં છે વ્યવસ્થા? એ નવગ્રહ ને અણુત્તરમાં તો માત્ર પુરુષ જ છે. તેના પુરુષ કે નથી, સ્ત્રી એ નથી. છેલ્લો જે વિષ્ણુનો ભાગ છે ને, માત્ર પુરુષોનો જ છે. નીચેનો જેટલો ભાગ છે એ માત્ર નપુંસકોનો છે. વચ્ચે જે છે એ સ્ત્રી પુરુષો છે. વ્યવસ્થા વિશ્વની, એમાં કારણ ના હોય. માથું ઉપર જ કેમ, પગ નીચે જ કેમ, એનું કારણ ક્યાંથી લાવવું? ઉત્તમાંગ છે એટલે. ઉત્તમાંગ છે એ તો માની લીધું ઉત્તમાંગ છે એટલે. છેવટે તમારી માન્યતા જ છે ને. બિચારા મહેનત તો બધું પગ કરે છે, પગ શું કરે હાથે માંગતા. અમુક ગુરુના ચરણો જ પકડીએ છીએ, તો માથું પકડીએ છીએ. એટલે શિષ્ય માટે તો ગુરુના ચરણ એ જ ઉત્તમાંગ છે. ઉત્તમાંગ એમના ચરણમાં મૂકીએ છીએ. એટલે આ બધું સાપેક્ષ છે. ચરણ સમર્પણનું પ્રતીક છે. ચરણ સમર્પણનું પ્રતીક નથી. ચરણમાં માથું મૂકવું એ સમર્પણનું પ્રતીક છે. ચરણમાં મુકાય ને એટલા માટે ચરણ. એટલે એ સમર્પણનું પ્રતીક કહેવાય, ચરણ સમર્પણનું પ્રતીક નથી. પણ જનરલ છે ને, શક્તિનો પ્રવાહ ઉપરથી નીચે વહે છે. ગુરુભાઈ શક્તિ લેવી છે એટલે પગમાં માથું મૂકે છે. ત્યાંની શક્તિ મળે, માથામાંથી ના મળે.